મહાભારતની દ્રૌપદીમાં કંઈક મદ છે, ગર્વ છે, અહંકાર છે, ઈર્ષા છે, પણ ભાગવત તો ભક્તિનો ગ્રંથ છે. અહીંયા તો દરેકને ભક્તિના દૃષ્ટિકોણથી જોવાયા છે. દ્રૌપદી આ દ્રશ્ય જોઈને જે બોલી છે એની તો આપણે કલ્પના ન કરી શકીએ. જ્યાં અશ્વત્થામાને ઘસીટતા લાવતા જોયા અને દ્રૌપદી બોલી, મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો, છોડી દો. એષ બ્રાહ્મણ, આ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણને અવધ કયો. ગમે તેવો દોષ થયો હોય પણ બ્રાહ્મણને મૃત્યુદંડ ન અપાય એમ શાસ્ત્ર કહે. એષ બ્રાહ્મણ, આ બ્રાહ્મણ છે. નિતરામ ગુરુ, ગુરુપુત્ર પણ ગુરુ રૂપ કહેવાય. દ્રોણાચાર્ય ગુરુ છે પાંડવોના. જે વિદ્યા પોતાના પુત્રને શીખવાડી એ ગુરુદેવે આમને શીખવાડી છે. કેટલા ઉપકાર ગુરુદેવના રહ્યા છે, પછી કેમ આને મારી શકાય? અને સૌથી મોટી વાત તો એ છે કે અશ્વત્થામા પણ કોઈ માનો દીકરો છે. એક માં થઈને જે દુઃખનો અનુભવ હું કરી રહી છું એવું દુઃખ હું બીજી માને કેમ આપીશ? છોડી દો. શાસ્ત્ર એમ કહે બ્રાહ્મણને મરાય નહીં, અને શાસ્ત્ર એમ કહે કે આતતાઈને જુઓ ત્યાં મારી નાખો. કરવું શું? બધા જ મૂંઝવણમાં પડ્યા. પ્રભુએ રસ્તો બતાવ્યો. અશ્વત્થામા સંસારનું પ્રતીક છે. સંસારને છોડાતોય નથી, મરાતોય નથી. કરવું શું? ભગવાને કહ્યું આનું મોહરૂપી મણી કાઢી લો. બ્રાહ્મણનું અપમાન જ એનું મૃત્યુ છે. અને અપમાનિત કરીને મુક્ત કરી દો. મણી કાઢ્યો છે, અપમાનિત કર્યો છે અશ્વત્થામાને અને મુક્ત કરી દીધો. અપમાનની અગ્નિમાં બળવા લાગ્યો અશ્વત્થામા. નહીં છોડું પાંડવોને, એમણે મારું અપમાન કર્યું છે. વિચાર કરતા કરતા બ્રહ્માસ્ત્રનું આવાહન કર્યું અશ્વત્થામા. બ્રહ્માસ્ત્રનું આવાહન કરીને મનમાં વિચાર કરે છે કે આ બ્રહ્માસ્ત્ર કોની તરફ છોડું? યુધિષ્ઠિર તરફ, ભીમ તરફ, અર્જુન તરફ, કૃષ્ણ તરફ, કોને મારું? કારણ કે આ બ્રહ્માસ્ત્ર ખાલી જાય. વિચાર કરતા કરતા મનમાં વિચાર આવ્યો, જે અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને અમે મારી નાખ્યો હતો એ અર્જુનના પુત્ર અભિમન્યુ, એની પત્ની ઉત્તરા ગર્ભવતી. પાંડવોનું છેલ્લું બીજ હજી પણ ઉત્તરાના ગર્ભમાં જીવી રહ્યું છે. જો એ ગર્ભનો નાશ કરી દઉં તો પાંડવ નિર્વંશ બની જાય. અને આમ વિચાર કરી બ્રહ્માસ્ત્રનું આહ્વાન કરીને છોડ્યું ઉત્તરાના ગર્ભ તરફ. કરોડો સૂર્યો બાળવા આવતા હોય એવી અગ્નિમાં ઉત્તરા બળવા લાગી. ગભરાઈ. પણ દ્રૌપદીના સંસ્કાર છે. રોહિણ્યાંશ ઉત્તરા પરમા ભક્તા, મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ તો પરમ ભક્ત છે, રોહિણીજીના અંશ રૂપ છે. જ્યારે ઉત્તરા પરણીને આવીને અને ઘરમાં પ્રવેશ કરવાનો હતો એટલે દ્રૌપદી આરતી લઈને દરવાજે ઊભી રહી. અને દ્રૌપદી પોતાની વહુને પ્રશ્ન કરે છે કે બેટા તું ઘરમાં પહેલી વાર આવી રહી છે તો પહેલા પગે કોને લાગી? ઉત્તરાએ કહ્યું ઘરમાં જે મોટું હોય એના પહેલા પગે લાગીશ. બતાવો બેટા આપણા ઘરમાં મોટું કોણ? અરે યુધિષ્ઠિર મોટા છે, ભીમ મોટા છે, અર્જુનજી મોટા છે, કુંતાજી મોટા છે. દ્રૌપદીએ કહ્યું બેટા આ કહેવાતા મોટાઓ બધાને મેં જોઈ લીધા છે. જ્યારે દ્યુત ક્રીડામાં મને હાર્યા પછી મારા ચીર ખેંચાતા હતા ત્યારે આ કહેવાતા બધા જ મોટાઓના પગે હું પડી હતી. બચાવવાનો પુકાર કર્યો હતો, મારી લાજ બચી જાય એના માટે આજીજી કરી હતી. પણ આ કહેવાતા બધા જ મોટાઓ મસ્તક ઝુકાવીને બેઠા રહ્યા હતા. અને ત્યારે બેટા દ્વારિકાનો નાથ દ્વારિકાથી દોડતો આવીને મારા ચીર પૂર્યા હતા, મારી લાજ બચાવી હતી. જીવનમાં જ્યારે પણ સંકટ આવે ત્યારે કહેવાતા મોટાઓના પગે ન પડતી પણ દ્વારિકાધીશનું શરણું લેજે. અને એ વાત ઉત્તરાને યાદ આવી. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પાહી પાહી, રક્ષા કરો પ્રભુ, રક્ષા કરો. પુકાર કર્યો છે પ્રભુ મને મારો ડર નથી, મારા કુખમાં પાંડવનું બીજ જીવી રહ્યું છે એને કઈ નથી. જો ભાગવતમાં ઘણી એવી માતાઓની કથા આવે છે કે જેની કુખમાં ભગવાન આવે.
ઘણી એવી વંદનીય માતાઓ છે. એ દેવકી હોય, એ કૌશલ્યા, અનેક અનેક માતાઓની કથાઓ આવે છે જેના કુખે ભગવાન પધાર્યા. ઘણી એવી માતાઓની કથા ભાગવતમાં છે જેની કુખમાં ભક્તો આવ્યા, ભગવદીઓ આવ્યા. કયા દૂર? ધ્રુવની માતા સુનીતિ, એવા તો ઘણા ઘણા ભગવદીઓની માતા જેની કુખમાં ભગવદીઓએ વાસ કર્યો. પણ આખા ભાગવતમાં એકમાત્ર માં આ ઉત્તરા છે જેની કુખમાં ભક્ત પણ આવ્યા અને ભગવાન પણ પોતે આવ્યા. ભગવાન પોતે સુદર્શન ગ્રહણ કરી અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે. આ એક માં એવી છે જેને પોતાના કુખે ભક્ત અને ભગવાન બંનેને રાખ્યા છે. એવી વંદનીય માં. અને એટલા માટે જ તો પરીક્ષિત માટે ભગવાન સુખદેવજીને મોકલે. અહીંયા ભગવાન અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી રહ્યા. ભગવાન ભક્તોના વંશની પણ રક્ષા કરે છે. ઘણી વાર આપણને એમ લાગે કે આ જન્મમાં આપણે તો કાંઈ એવું કર્યું નથી કે ભગવાન આટલું સુખ આપણને જીવનમાં આપે. ત્યારે માનજો, અત્યારે મારા કર્મોનું મને ફળ નથી મળી રહ્યું. મારા પૂર્વજો જે ભક્તિ કરી ગયા ને એનું ફળ હું ભોગવી રહ્યો છું. મારા વડીલો જે સેવા કરી ગયા, ભગવત નામ લઈ ગયા, એનું પરિણામ રૂપે સુખ હું ભોગવી રહ્યો છું. પ્રભુ રક્ષા કરી રહ્યા છે ગર્ભની. અને ગર્ભમાં રહેલું બાળક ચારે બાજુ જુએ કે આ સુદર્શન લઈને મારી રક્ષા કોણ કરી રહ્યું છે. પરિઈક્ષતિ ઇતિ પરીક્ષિત. જે ચારે તરફ પરમાત્માને જુએ છે એ જ પરીક્ષિત છે. પરીક્ષિતનો જન્મ થયો છે, ભગવાને ગર્ભની રક્ષા કરી. કુંતાજીને ખબર પડી કે પ્રભુએ પાંડવોના વંશની રક્ષા કરી. પ્રભુ કહેવા લાગ્યા, આટલા સમયથી હું અહીંયા છું, હવે મારે દ્વારિકા જવું છે. બધા જ પાંડવો આગ્રહ કરી કરીને રોકવાની કોશિશ કરે છે, પણ પ્રભુ કહે ના, હવે તો મારે જવું છે દ્વારિકા. અને પ્રભુ જવા માટે તૈયાર થયા. એટલામાં દૂરથી કોઈ શ્વેત સાડી પહેરીને આવતી એક સ્ત્રી દેખાઈ. જ્યાં નિકટ આવ્યા, પ્રભુએ જોયું આ તો કુંતા કોઈ, કુંતાજી. પ્રભુ તુરંત નિકટ ગયા અને કુંતાજી પ્રભુના ચરણોનો સ્પર્શ કરવા ગયા. અને પ્રભુ બે ડગલા પાછળ ખસી ગયા. અરે તમે તો ફોઈ છો મારા. માં, માસી અને ફોઈ આ ત્રણેય સમાન આદરણીય કહેવાય. તમે મને પગે લાગો છો? અરે આપ વડીલ છો, આપ મોટા છો, મારે આપને પગે લાગવું જોઈએ. આપ મને કેમ લાગો છો? કારણ કે આપ પુરુષ છો. અરે ફોઈ, એ તો તમે જાણો જ છો. સાધારણ નહીં, ત્વમેવ આદ્યમ પુરુષ. આપ તો આદિ પુરુષ છો. કહ્યું આદિ પુરુષ તો બ્રહ્માજી છે. શું બ્રહ્મા છું? પ્રકૃતિ પરમ. આપ તો પ્રકૃતિને પર છો. કારણ કે બ્રહ્માજી પણ પ્રકૃતિને આધીન છે. એટલે જ ભગવાન મહાદેવ અને વિષ્ણુ એ ઈશ્વર કોટીમાં આવે અને બ્રહ્માજી જીવ કોટીમાં મૂકવામાં આવે. એટલે જ જોજો, વિષ્ણુ અને મહાદેવજીનું આરાધન અને પૂજન બધે દેખાશે, બ્રહ્માજીનું આરાધન નહીં દેખાય. કારણ કે જ્યારે પ્રલય થાય છે અને ભગવાન પ્રલય કરીને સૃષ્ટિનું વિસર્જન કરે છે, ત્યારે બ્રહ્માજીનો પણ લય થઈ જાય છે. અને ફરી સૃષ્ટિનું સર્જન કરે ત્યારે ભગવાનની નાભીમાંથી કમળ અને કમળમાંથી ફરી બ્રહ્માજીનું પ્રાગટ્ય થાય છે. એટલે બ્રહ્માજી શાશ્વત નથી. અને એટલે કહું પ્રકૃતિ પરમ, એવી પ્રકૃતિને આધીન છે. કારણ કે સૃષ્ટિનું સર્જન થાય તો બ્રહ્માજીનું સર્જન થાય. આપ તો પ્રકૃતિને પર છે. આપ તો ઘટઘટનું જોનારા છે.